આમોદમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભક્તિભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આમોદમાં રામનવમી નિમિત્તે ભક્તિભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે 4 રસ્તાથી પ્રાચીન રામજી મંદિર સુધી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। જય શ્રી રામના નારા સાથે યાત્રામાં દેશભક્તિ ગીત, ભજનો અને ગરબાના તાલ સાથે યુવાનો, યુવતીઓ, માતા બહેનો ઝૂમી ઉઠ્યા હતા। આગ વરસાવતી ગરમી સામે રક્ષણ મેળવવા માટે શોભાયાત્રામાં ઠેર ઠેર યુવાનો દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાના રૂટ ઉપર યાત્રા દરમિયાન રામ ભક્તો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। સાંજે 4 કલાકે નીકળેલી શોભાયાત્રા મોડી રાત્રે આમોદ કાછિયાવાડ ખાતે આવેલ પ્રાચીન રામજી મંદિરે પહોંચી હતી, જ્યાં ભગવાન રામની ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત બ્રહ્માકુમારી પ્રીતિબેન તેમજ આવેલા મહેમાનોએ આરતી ઉતારી હતી। સામૂહિક આરતી બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ બ્રહ્માકુમારી પ્રીતિબેને રામનવમી નિમિત્તે ભગવાન રામ વિશે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। પહેલો જન્મદિવસ ભગવાન રામનું બન્યા પછી આજે ઉજવાઈ રહ્યો છે, ને એમાં સૌથી વિશેષ ભગવાનને આજે સૂર્ય તિલક કરવામાં આવ્યું। તો આજે આખો દેશ જ્યારે ધન્યતાને અનુભવી રહ્યો છે, આનંદ ઉત્સવ માણી રહ્યા છે, ત્યારે આપણે સૌ આજે ધન્ય ભાગી બન્યા છીએ। જ્યારે આપણી પ્રજાની અંદર એ ગુણ આવશે તો ચોક્કસ અને ચોક્કસ ભારતની અંદર પુનઃ રામ રાજ્ય આવશે। એ માત્ર ખુશ થવા માટે નહીં, પણ હકીકતની અંદર પરમાત્માનું સ્વપ્ન છે કે ભારત રામ રાજ્ય બનશે અને બનીને જ રહેશે।